નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગણિત ચેપ્ટર નંબર 10 પેટર્નની સમજ એના વિશે આજે આપણે આગળ જોઈએ. ઊંધું ચત્તું. અનિશા રમી રહી છે. તેના દોસ્તને તે બતાવી રહી છે કે તે તેના માથા પર પણ ઊભી રહી શકે છે. જો તમે ચિત્ર જોઈ શકો છો, બરાબર, તેના માથા પર તે ઊભી રહી શકે છે બે હાથના સહારે. હવે અનિશા પત્તાથી રમે છે. આપેલ પત્તાને ઊંધું કરતા કેવું દેખાશે તે દોર. તો મિત્રો, જો અહીં આપેલું પત્તું છે અને એને ઊંધું કરતા આ મુજબ આકૃતિ દેખાશે, બરાબર. જે નીચેની તરફ દેખાય છે કે આપણને બીજા પત્તામાં ઉપરની તરફ દેખાય છે, બરાબર. તો હવે આગળ જોઈએ. તો ભોંયતળિયાની પેટર્ન. શું તમે ક્યારે આવા આકારની ભોંયતળિયાની લાદી જોઈ છે? તો હા, આપણે ઘણી બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની લાદી જોઈ છે, બરાબર. આ ડિઝાઇન એવી રીતે બનાવેલ છે કે તે સંપૂર્ણ ભોંયતળિયાની જગ્યા ઢાંકી દે છે, જેમાં બિલકુલ જગ્યા રહેતી નથી. હવે તમે આપેલ લાદીથી ભોંયતળિયાને ઢાંકી દો, તો તમારે આ લાદીને આગળ વધારવાની છે, વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, આ લાદીને આગળ વધારવા માટે તમારે આ પ્રકારે ડિઝાઇન દોરવાની છે, બરાબર. એ લાદીને તમારે આગળ વધારવાની છે આ મુજબ. નીચે પણ એ મુજબ કરવાનું છે. એનો અણીવાળો ભાગ બરાબર 4 ટપકાની વચ્ચે લેવાનો છે. આ મુજબ તમારે પેટર્ન આગળ વધારવાની છે. શું તમે આ ભોંયતળિયાની ડિઝાઇન ગોળ લાદી માટે કરી શકો? બરાબર. તો આપણે ગોળ લાદી માટે આ ડિઝાઇન શક્ય નથી. આ લીલી લાદીને જગ્યા છોડ્યા વગર ગોઠવવાનો પ્રયત્ન કરો. શું તમે એ કરી શકો? તમારા મિત્રો સાથે ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ આપણે જગ્યા છોડ્યા વગર કરી શકીએ નહીં. તમે આ વર્તુળ પ્રકારે જે લાદી જોવો છો એ મુજબ આપણે ગોઠવણી કરીએ ભોંયતળિયામાં તો જગ્યા બાકી રહે છે, બરાબર. તો આને પણ તમારે આગળ વધારવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમારે 4 ટપકાને વ્યવસ્થિત રાઉન્ડમાં જોડીને વર્તુળ પ્રકારે ગોઠવવાનો પ્રયત્ન કરવાનો છે. આ પ્રમાણે તમારે જોડવાનું છે, બરાબર. તો તમારી લાદી આ મુજબ થઈ જશે કે જુઓ, આ મુજબ તમારે દોરવાનું છે. તો આપણે દરેક વખતે નીચે જગ્યા રહે છે, જુઓ. તો જગ્યા છોડ્યા વગર આ ગોઠવવું શક્ય નથી. તમારે આ ચોપડીમાં તથા નોટબુકમાં દોરવાનું છે. હવે આગળ જોઈએ. તો લાદીની પેટર્ન પૂર્ણ કરવાની છે, જુઓ. તો આ લાદીને વિચારીને વ્યવસ્થિત રીતે આપણે પેટર્ન પૂર્ણ કરીએ. તો આ જે શક્કરપારા જેવો આકાર છે એ આપણે પ્રથમ પૂર્ણ કરીશું. તો ધીમે ધીમે દોરીશું તો આપણી સંપૂર્ણ લાદી દોરાઈ જશે. તો આ મુજબ આપણે સૌપ્રથમ આ આકાર દોરીશું. અને અહીં છેલ્લે અડધો જ આકાર એ મુજબ આવશે, બરાબર. હવે જો એની નીચે લીટી દોરતા જઈશું. બરાબર. લીટી દોર્યા પછી અને આપણે વી આકારે દોરતા જઈશું. આ મુજબ ડિઝાઇન તૈયાર થઈ જશે, બરાબર. પછી એ મુજબ જ તમારે આગળ વધારવાનું છે. હવે આ મુજબ તમારે આ લાદીની પેટર્ન પૂર્ણ કરવાની છે. હવે તમે એની નીચે આ મુજબ પણ કરી શકો છો, જુઓ. આ મુજબ તમારે દોરવાનું છે.
બરાબર. આ મુજબ તમારે લાદી પૂર્ણ કરવાની છે. તો આ મુજબ તમારે લાદીને ગોઠવતા જવાનું છે. તો આગળ જોઈએ કે રામે તેની પાસે રહેલા બ્લોકથી દિવાલ બનાવેલ છે. શું તમે તેના માટે આ પૂર્ણ કરી શકશો? તો જુઓ, દિવાલને 3 અલગ બ્લોકથી બનાવેલ છે. જુઓ, રંગીન ભાગ છે, આ લીટીવાળો ભાગ છે, ને ટપકાવાળો ભાગ છે. તો પછી રંગીન ભાગ, લીટીવાળો ને ટપકાવાળો તમારે એ પ્રમાણે આગળ વધારવાનું છે. પછી રંગીન ભાગ કરવાનો છે, પછી લીટીવાળો અને ટપકાવાળો ભાગ દોરવાનો છે. એ મુજબ તમારે પેટર્ન આગળ વધારવાની છે. આખી પેટર્ન એટલે તમારી પેટર્ન આ મુજબ થઈ જશે. જુઓ, બરાબર. તો તમારે આ મુજબ રંગ પૂરીને કરવાનું છે. હવે જુઓ કે રેનુએ દિવાલને રંગ રોગાન કરવાનું શરૂ કર્યું. હવે તમે તેને આ પૂર્ણ કરવામાં મદદ કરો. બરાબર. તો હવે જો આ ડિઝાઇનના જે પટ્ટા દેખાય છે એ મુજબ તમારે રંગ કરવાના છે, ફક્ત દોરવાની જરૂર નથી. તો હવે આ જે છે ત્યાં તમારે પીળો રંગ પૂરવાનો છે. બરાબર. અને પછી આ બાજુ જે છે જોડે લાલ રંગ પૂરતા જવાનું છે, અને લાલની બાજુમાં તમારે લીલો રંગ પૂરવાનો છે. એ મુજબ તમારે ધ્યાનથી આ કામ કરવાનું છે. બરાબર. અને પછી બીજો આખો પટ્ટો તમારે પીળા રંગનો કરવાનો છે. આ બાજુનો પટ્ટો છે પીળા રંગનો કરવાનો છે. આ મુજબ તમારે ડિઝાઇન આગળ વધારવાની છે. તમારી ડિઝાઇન આ મુજબ તૈયાર થઈ જશે. જુઓ, બરાબર. તો આ મુજબ તમારે ડિઝાઇન એ તૈયાર કરવાની છે, પૂર્ણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણો જે 10મો પાઠ જે છે ચેપ્ટર